આજથી 1.5 કરોડ વર્ષ પૂર્વે કચ્છની ધરતી પર ઊંચા જીરાફ, વિશાળ ગેંડા, મહાકાય હાથી વિચરતા હતા તેવું તમને કોઈ કહે તો આજે કદાચ તમે નહીં માનો, પણ આ હકીકત છે। જોઈએ આ અંગે એક સ્પેશિયલ રિપોર્ટ। વાગડની ધરતીમાંથી મળી આવ્યા છે પ્રાચીન સસ્તન પ્રાણીઓના અશ્મિ। આમ તો કચ્છની ધરતીમાં પહેલાથી જ અનેક પ્રકારના અશ્મિઓ મળતા આવે છે, પરંતુ આ વખતે જે અશ્મિઓ મળ્યા છે તે આ પહેલા ક્યારેય મળ્યા નથી। આ અશ્મિઓમાં જીરાફ, ગેંડા, હાથી, મગર, ભૂંડ વગેરે જેવા સસ્તન પ્રાણીઓના અશ્મિઓનો સમાવેશ થાય છે। કચ્છ યુનિવર્સિટીના અધ્યાપક ડોક્ટર મહેશ ઠક્કર અને અમેરિકાની નોર્થ ઇસ્ટ ઓહાયો યુનિવર્સિટી તેમજ લખનૌની યુનિવર્સિટી સહિત 5 જેટલા સંશોધકોની ટુકડીએ કરેલા રિસર્ચમાં આ અશ્મિઓ મળ્યા છે। આ અશ્મિઓ 1.5 થી 2 કરોડ વર્ષ જૂના છે। સમગ્ર એક દિવસ દરમિયાન અમે એ આખો એમાંથી ઘણા બધા હાડકા શોધી કાઢ્યા એ જગ્યા ઉપરથી। વાગડના એક પલાસવા નામના ગામથી લગભગ 10 કિલોમીટર દૂર રણની કાંધી ઉપર અમે શોધ્યું। એ પછી એની ઉપર અમે સ્ટડી કર્યો અને સ્ટડીમાં સામાન્ય રીતે કયા સેડિમેન્ટમાંથી મળ્યું છે, કયા ઉંમરના ખડકમાંથી મળ્યું છે એ મહત્વ હોય છે। તો એ લગભગ અમે મેપ ઉપરથી અને બીજા એક્સપર્ટ જોડે કોન્ટેક્ટ કરવા પછી અમને ખ્યાલ આવ્યો કે માયોસિન નામના યુગના ખડકોમાંથી મળ્યું હતું। માયોસિન એટલે આજથી 15 થી 18 મિલિયન વર્ષનો ગાળો, એટલે 1.5 કરોડથી લઈને 1.8 કરોડ વર્ષ સુધીના ગાળામાં જે એ યુગના જે ફોસિલ હતા, એ યુગના જે સેડિમેન્ટ હતા એની અંદર આમ મળે। અમને ક્રોકોડાઇલ 2 સ્પીસીસ મળી। ક્રોકોડાઇલ એટલે મગરમચ્છ। અમને રીનો એટલે કે ગેંડા, એના પણ ફોસિલ મળ્યા। અમને જીરાફ, એનું પણ ફોસિલ મળ્યું। અને અત્યારે છેલ્લા સર્વેક્ષણમાંથી અમને સાપનું પણ મળ્યું, એ વખતના સાપનું ફોસિલ, અને હાથી તથા ડુક્કર, એને આપણે પીક કહીએ, એમના પણ ફોસિલ મળ્યા। આ પ્રકારના અશ્મિઓ કચ્છમાં પ્રથમવાર મળ્યા છે। કદાચ ભારતમાં પણ આ પ્રકારના જીવાશ્મિઓ અગાઉ ક્યારે પણ મળેલા નથી। આ અશ્મિઓથી એ અટકળને બળ મળે છે કે કરોડો વર્ષ પૂર્વે કચ્છની આ ધરતી પર ગાઢ જંગલ હશે। કચ્છની અંદર માયોસિન યુગમાં આ પ્રકારના વર્ટિબ્રેટ્સ હોવાનું મહત્ત્વ એ છે કે અહીંયા એક પ્રકારની કોન્ટિનેન્ટલ એટલે કે ખંડીય એવી પરિસ્થિતિ હતી કે આ પ્રકારના પ્રાણીઓ અહીંયા એટલા બધા હદે, એટલા બધા ફ્રીલી વિચરતા હતા। જ્યારે બીજી તરફ જોઈએ, વેસ્ટર્ન કચ્છની અંદર આવા પ્રાણીઓ નથી મળતા, માયોસિન યુગના ખડકોમાં જ નથી મળતા। એનું મૂળ કારણ છે કે વેસ્ટર્ન યુગમાં જે વેસ્ટર્ન પાર્ટમાં, કચ્છના વેસ્ટર્ન પાર્ટમાં આ પ્રકારના જે ફોસિલ્સ છે એ મરીન છે, એટલે કે દરિયાઈ જીવો બતાવે છે। ત્યાં વ્હેલ પણ મળે છે, વેસ્ટર્ન પાર્ટમાં વ્હેલ મળે છે, સી કાઉ મળે છે, અને બીજી ઘણી બધી માછલીઓના ફોસિલ મળે। જ્યારે ઈસ્ટર્ન કચ્છની અંદર, આ ઈસ્ટર્ન કચ્છમાં ત્યાં લેન્ડ એનિમલ્સ મળે છે। એટલે આ મેજર ડિફરન્સ છે લેન્ડ એનિમલ્સ અને મરીન એનિમલ્સ। આસપાસમાં વિશાળ મીઠા સરોવરો હશે। ધરતીના પેટાળમાં ધરબાયેલા આ અશ્મિઓ એક ઇતિહાસ સાચવીને બેઠા છે। એ ઇતિહાસ કે જેના પ્રત્યેક પાને માનવ સભ્યતાના અસ્તિત્વ પૂર્વેની અકલ્પનીય હકીકતો છુપાયેલી છે। પ્રાથમિક તબક્કે મોટી સફળતા મળતા સંશોધકોએ હવે આ દિશામાં ઝીણવટભર્યું રિસર્ચ હાથ ધરવાનું નક્કી કર્યું છે। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ।